મોરબીમાં ખેડૂતોએ વીજ કંપનીની મનમાની સામે બાયો ચડાવી છે। જેતપર ગામે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ઝી 24 કલાકની ટીમ ખેતરમાં વીજપોલ માટે ખોદવામાં આવ્યા હતા મસમોટા ખાડા। ત્યારે વીજપોલની કામગીરી માટે વાહનો ઘુસાડતા ખેતરને નુકસાન પહોંચ્યું। મંજૂરી વગર જ ખેતરમાં વાહનો ઘુસાડતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। ખેડૂતોના વિરોધ મુદ્દે પાવર ગ્રીડના અધિકારીનું મૌન પણ સામે આવ્યું। ખેતરમાં કામ અર્થે ખાનગી કંપનીના અધિકારીઓ આવ્યા હતા। આ દરમિયાન સરકારની મંજૂરી સાથે કામ કરતા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું। આશરે 1 વીઘા જેવી જમીન અમારે ખેડૂતની જે અત્યારે જે 4 વીજપોલના જે થાંભલા ઊભા કરે છે એમાં 1 વીઘા જેવી જમીન ખેડૂતની જાય છે અને એના જે નિયમ પ્રમાણે પર સ્ક્વેર મીટર 979 રૂપિયા સામાન્ય વળતર ચૂકવી રહ્યા છે। જે જંત્રી મુજબનું ચૂકવે છે એમાં ખેડૂતનું કશું જ ન વરે અને જે રીતના કાયદાકીય જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 4 ગણું વળતર આપવું જોઈએ એ વળતર આપતા નથી। રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વળતર આપે છે। એ જ અમારા ખેડૂતોનો વિરોધ છે। અમે રોકવા આવતા અહીંયા તો અમને ડિટેન કરીને લઈ જતા। સરકારને પહેલાં અમે કલેક્ટરને રજૂઆત કરવા ગયા, અહીંયા અમારું કાંઈ સોલ્યુશન ન આવ્યું। પછી અમે ગાંધીનગર ટ્રેક્ટર રેલી કરી એટલે થોડોક રહેલો આવ્યો। એટલે હવે સરકાર વિચારવા માંડી। પહેલાં તો કોઈ જવાબ એક જ જવાબ દેતા અમારા હાથમાં નથી। તો અત્યારે તમારા હાથમાં નથી તો કાલે નિવેદન કેમ દો છો કે ખેડૂતના હિતમાં નિર્ણય કરશો, મીડિયામાં વાહવાહી લૂંટવા માટે? આજ થયું ને એનું પરિણામ તો આવ્યું નથી, કામ ચાલુ છે। તો ખોટી વાહવાહી લૂંટવામાં અને આના તમે ચાલુ રાખશો તો હિતેવી દૂર નથી। હવે ખેડૂતની કમાન છટકી જાય છે, એટલામાં સમજી જાઓ, શાનમાં સમજી જાઓ, યોગ્ય વળતર આપો એવી અમારી માગણી છે। મને આ ખેતરમાં પાવર ગ્રીડ દ્વારા વાહનો ચલાવે છે, મને કોઈ જાતની જાણ નથી કરેલી કલેક્ટર દ્વારા અથવા પાવર ગ્રીડ દ્વારા, બરાબર છે। તો કઈ રીતે આ લેવાનું કે કોઈ પણ જાતની જાણ કર્યા વિના જો ખેતરમાં આ ઘૂસી જતા હોય તો હું એમ પ્રશ્ન કરવા માગું છું કે હું તમારી કંપનીમાં ટ્રેક્ટર લઈને ખેડૂત આવે તો તમે અંદર આવવા દેશો? નહીં આવવા દઈએ તો આમાં પણ એવું જ બને ને કે ભાઈ એ લોકોને જાણ કર્યા વિના ન ઘુસાડે। किस तरह की कामगिरी चल रही है और क्या मंजूरी ली गई है? हमने सारी मंजूरी ली गई है गवर्नमेंट ऑफ इंडिया से, स्टेट गवर्नमेंट से एंड कलेक्टर साहब से। जो रिक्वायर्ड मंजूरी होती है वो हम लोगों ने ली है। जिस तरह से मुआवजा देने की बात है तो किस तरह भी मुआवजा दिया जाए? जो गवर्नमेंट ऑफ गुजरात की जो गाइडलाइंस है उसके अनुसार मुआवजा दे रहे हैं।